તો મિત્રો પહેલાં આપણે તો આ જે ખાતરના ગાંગડા છે એને ભાંગી નાખીએ, કારણ કે આવું ડાયરેક્ટ તો ના નખાય. તો મિત્રો આપણે આટલા સુધી પૂરું થયું છે, આટલા સુધી, અને આટલું બાકી છે. તો મિત્રો આપણે મરચીના પાકની અંદર જે ખાતર આપણે ચપટી નાખવાનું હતું એ પૂરું થયું, અને આપણે જે બીજું તગારું લાવ્યા તેની અંદર આટલું વધ્યું છે. તો આપણે મિત્રો એને જે પાણી રીંગણના પાકની અંદર ભરાય છે ત્યાં આપી દઈએ. તો હેલો નમસ્કાર મિત્રો, SRV ફાર્મિંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે બપોર પછી એટલે કે 5 વાગે આપણે ખેતરે આવ્યા છીએ, તમે બતાવીએ. અને હજુ પણ વરસાદનો તો માહોલ છે જ, પાણી પણ ભરેલા છે અને મરચીની અંદર પણ પાણી ભરેલા છે, જેથી કરીને ભેજના કારણે મરચીનો વિકાસ થતો નથી, પીરી પડે છે. તો આપણે એક ઉપાય કરવા આવ્યા છીએ, તમને હું બતાવું કે શું ઉપાય છે. તો તમે જુઓ, તો આપણે એક આ પ્રોડક્ટ લઈને આવ્યા છીએ. તો આપણે આને ખાતર જોડે મિક્સ કરીને મરચીની અંદર આપી દઈશું, જેથી કરીને જે ભેજ છે છૂટે, જમીન છે જો ચીકાશવાળી છે તો એ થોડીક ભરભરી થાય, જેથી કરીને જે ભેજ છે છૂટી જાય અને આપણી મરચી રેડી થઈ જાય. એના માટે આવ્યા છીએ. તો મિત્રો આ રીતે આજે આપણે વ્લોગ પણ નાનો બનશે, કારણ કે આજે આપણે લેટ આવ્યા છીએ. તો તમને બતાવો કઈ રીતે આપણે મિક્સિંગ કરીએ છીએ, તો તમે જોતા રહેજો વ્લોગ. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ એકવાર કરી દો, એટલે તમને આવા વ્લોગ જોવા મળે. તો મિત્રો આપણે ખાતર લઈ લીધું છે, તમે જોઈ શકો છો, યુરિયા એક લીધું છે. એની અંદર આપણે આ મિક્સ કરીને આપણે મરચીના પાકની અંદર પૂંખી દઈએ, જેથી કરીને જે પ્રોબ્લેમ આવે છે દૂર થાય. તો મિત્રો વ્લોગની અંદર બન્યા રહો, જેથી કરીને આપણે તમને બતાવીએ કે કેવા ફાયદા થાય છે. અને આપણે બીજા દિવસે પણ તમને બતાવીશું કે કેવું રિઝલ્ટ મળ્યું. આ તો એક ટ્રાય કરીએ છીએ કે પાણી ભેજ શોષાઈ જાય અને આપણને જે જોઈએ એ પ્રમાણે કામ થઈ જાય. તો મિત્રો આ રીતે છે, આ યુરિયા લીધું છે આપણે, અને આ કોલાસલ નામની એક પ્રોડક્ટ છે, એને આપણે આની અંદર મિક્સ કરીને આપીશું, જેથી કરીને જે પ્રોબ્લેમ છે એ ના આવે આપણે મરચાંના પાકની અંદર. તો મિત્રો જોઈએ અને તમને પણ બતાવું હું. તો મિત્રો વ્લોગની અંદર બન્યા રહો. તો મિત્રો પહેલાં આપણે તો આ જે ખાતરના ગાંગડા છે એને ભાંગી નાખીએ, કારણ કે આવું ડાયરેક્ટ તો ના નખાય. તો આ રીતે આને આપણે પહેલાં ભાંગી નાખીએ, પછી મિક્સ સારી રીતે કરીશું પેલું. અને થોડું ખાતર બીજું પણ પડ્યું છે, તો પહેલાં આને ભાંગી નાખીએ અને પછી જ આપણે આગળ કાર્ય કરીએ. અથવા તો હજુ ભંગાતું ઓછું છે તો ગાંગડા આપણે વીણીને આ પોથળીમાં ભરી દઈએ તો આગળ કામ આવે. તો આ રીતે વરસાદમાં થોડું પલળી ગયું હતું, જેથી કરીને આવા પ્રોબ્લેમ બન્યા છે. તો મિત્રો આ રીતની સિસ્ટમ છે. તો યુરિયા સાથે આપણે મિક્સ કરીશું પેલું. પહેલાં આની અંદરથી જે ગાંગડા છે વરસાદના લીધે બનેલા છે એને આપણે આ રીતે કરી નાખીએ, અને પછી આપણે કરીએ. તો મિત્રો વ્લોગની અંદર બન્યા રહો, જેથી કરીને તમને પણ ખબર પડે કે બધી કેવી સમસ્યાઓ હોય અને એના નિરાકરણ માટે કેવું કરવું પડે છે. તો તમે બન્યા રહેજો. તો ઘણા બધા કાંકરા છે, તો આ રીતની સિસ્ટમ છે. પહેલાં આને આ રીતે કરીએ અને પછી આ જે ગાંગડા છે એને આપણે ભાંગી નાખીએ કમ્પ્લેટ. તો મિત્રો કમ્પ્લીટ થઈ જાય, કારણ કે વરસાદના લીધે ખાતર પડ્યું હતું થોડું, એના લીધે ગાંગડા રહ્યા છે. તો આપણે એને પછી ભાંગી નાખીશું પથ્થર વડે. તો આ રીતની સિસ્ટમ છે બધી. તો મિત્રો આ રીતે ગાંગડા કાઢી નાખીએ પહેલાં તો બનીએ, પછી આપણે આ રીતે ગાંગડા કાઢ્યા છે. તો મિત્રો આ ગાંગડા છે એને આપણે આ રીતે ઈંટ વડે ભાંગી નાખીએ, તો ત્યાં શું થાય કે ચૂરો થઈ જશે. તો તમે જુઓ આ રીતે ભાંગી નાખીએ તો કમ્પ્લીટ થઈ જાય, અને ખાતર આપણને પણ વધારે મળી રહે. તો આ રીતની સિસ્ટમ છે. ભાંગી નાખ્યું આપણે. હવે જે પણ રહ્યું હોય એ તો ડાયરેક્ટ નાખી દઈશું. આ રીતની સિસ્ટમ થઈ છે. તો મિત્રો હવે જે નહીં ભાંગે એને આપણે આ રીતે તોડી નાખીએ. તો બહાર ભેગું કરી નાખીએ તો શું છે કે આપણે નાખવામાં સરળતા રહે.
અને યુરિયા નાખવાથી પાણી ભરાઈ જાય તો પણ જે છોડ પીળા પડતા હોય એના માટે સારું કામ કરે છે યુરિયા. તો આપણે એટલા માટે યુરિયા સાથે જ આપીએ છીએ, નહીં તો રેતી સાથે પણ આપી શકાય એવું હતું. તો આ રીતની સિસ્ટમ છે. તો આ રીતે કરી નાખીએ. હવે આપણે વચ્ચે વચ્ચ ખાતરની અંદર જ આપણે આ પેકેટ લીધું છે, તો આને આપણે કરી નાખીશું. તો આવું એક પેકેટ નીકળશે અંદરથી. તો આપણે આને જો આ રીતના દાણા નીકળે છે, તમને બતાવો આ રીતના. તો હવે આને અંદર નાખી દઈએ અને સારું મિક્સ કરી દઈએ. થોડું ખાતર બચ્યું છે તો થોડુંક રહેવા દઈશું, કે જો ખૂટે તો બીજી વાર વાપરી લેવાય. તો આ રીતની સિસ્ટમ છે. આ બોક્સમાં પેક કરી દઈએ પાછું અને અહીંયા જ રહેવા દઈએ. હવે આને સારી રીતે મિક્સ કરી દઈએ ખાતરની અંદર. આમ જોતાં તો આ જે 250 ગ્રામનું પેકિંગ છે એ લગભગ 1 એકરનું માપ છે, એટલે કે 1.5 વીઘાનું માપ છે. પણ આપણે મરચીના પાકની અંદર યુઝ કરી નાખીશું, કારણ કે આપણે જરૂરત છે અત્યારે, અને એનાથી કોઈ આડઅસર થતી નથી અને જે જમીન છે એને સુધારવામાં મદદરૂપ થાય છે. જો તમારે પણ આની જરૂરિયાત હોય તો આપણે હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત કરીને આની તમે ખરીદી કરી શકો છો, કારણ કે આપણા ત્યાં મળે છે. તો મિત્રો ચલો આપણા ખેતરથી સ્ટાર્ટ કરીએ કે પૂંખ્યા પછી કેવું થાય છે. તો તમને રિઝલ્ટ પણ બતાવીશું કે કેવું થાય છે, ભેજ ઉડે છે કે નહીં. તો આમ તો સારી વસ્તુ છે, કોઈ પણ ક્ષારવાળી જમીન હોય અથવા તો ચીકાશવાળી જમીન હોય તો એના માટે સારી એવી છે. તો આપણે આ રીતે યુરિયા સાથે મિક્સ કરી નાખીશું કમ્પ્લીટ. તમે બતાવું અને આપણે પછી મૂકી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે અને આપણે થોડુંક રવા પણ દીધું છે. તો મિત્રો હવે આપણે આને લઈ જઈએ ખેતરે મરચીના પાકની અંદર અને ત્યાં જઈને આને પૂંખી દઈએ, જેથી કરીને આપણે જે પ્રોબ્લેમ આવે છે દૂર થાય. તો તમને હું બતાવું, તમે બ્લોગની અંદર બને રહીજો. તો આપણે પહેલાં લઈ લઈએ. તો મિત્રો આ રીતની સિસ્ટમ છે, તમે જોઈ શકો છો. અને આપણે ત્યાં જઈને આપણે જોઈએ કે મરચીના પાકની અંદર આપણે નાખીશું આને. તો ત્યાં જઈને બતાવું તમને. તો મિત્રો આપણે આટલા સુધી પૂરું થયું છે, આટલા સુધી, અને આટલું બાકી છે, અને અહીંથી આટલું બાકી છે. જો ઘટશે તો આપણે બીજું બનાવીશું, નહીં તો થઈ રહેશે. તો આ રીતે અત્યારે આપણે આપી દઈએ છીએ પેલું મિક્સ કરીને કોલાસલના યુરિયા. તો હવે જોઈએ આપણે કેવું રિઝલ્ટ મળે છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આવું જ છે. તો આ રીંગણનો પાક છે, આપણી બાઇક ત્યાં ઊભી છે અને સામે એક ટ્રેક્ટર ખેડે છે. તો આ રીતની સિસ્ટમ છે. તો ચલો આપણે ફટાફટ આનું પૂરું કરી નાખીએ. તો મિત્રો આપણે એક તગારું લીધું હતું ખાતરનું, તો આટલા સુધી પહોંચ્યું છે, આટલી હારો બાકી છે. તો મિત્રો આપણે બીજું બનાવવું પડશે થોડું. તો આપણે જે અંદાજ લગાવ્યો તો એ પ્રમાણે જ રહ્યું છે. તો મિત્રો આ રીતેની સિસ્ટમ છે અને બફારો પણ બહુ ખતરનાક છે. તો આ રીતે છે. તો તમે ત્યાં જઈને બતાવો પાછું કે બીજું બનાવવું પડે એ. તો ત્યાં સુધી મળીએ. તો મિત્રો આપણે બીજું એક તગારું બનાવી દીધું છે આટલું, જેથી કરીને મરચીનો ભાગ પૂરો થઈ જાય. અને જો વધે તો રીંગણમાં જે હારોમાં પાણી છે એ નાખી દઈશું, તો ફાયદો જ કરશે. અને તમને પછી હું બતાવીશ પણ ખરો એક પ્રોડક્ટ, આ પ્રોડક્ટ આપણે છે કઈ રીતે કાર્ય કરે છે. તો તમે લાઈવ ડેમો પણ બતાવીશ
તો જો તમારે જાણવું હોય તો વ્લોગની અંદર બન્યા રહેજો, અને જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આપણે જે વ્લોગ બનાવીએ છીએ એને લાઇક કરજો અને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને ચેનલ બીજા સુધી પહોંચે. શેર કરી દેજો ફટાફટ. તો આપણે આ ખાતર છે પૂરું કરીએ હવે મરચીમાં જે બાકી છે. તો મિત્રો આપણે મરચીના પાકની અંદર જે ખાતર આપણે ચપટી નાખવાનું હતું એ પૂરું થયું, અને આપણે જે બીજું તગારું લાવ્યા તેની અંદર આટલું વધ્યું છે. તો આપણે મિત્રો એને જે પાણી રીંગણના પાકની અંદર ભરાય છે ત્યાં આપી દઈએ, જેથી કરીને જો પ્રોબ્લેમ આવે આના જો તો ના આવે. તો મિત્રો આટલું ખાતર છે હજુ, એટલે આરામથી 4-5 હારો થશે. તો આપણે આ વધ્યું છે અને રીંગણના પાકની અંદર આપી દઈએ, અને પછી તમને પેલું વસ્તુ બતાવું હું કે કોલાસોલ કઈ રીતે કાર્ય કરે છે જમીનની અંદર. તો વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો બધે જ ખાતર આપી દીધું છે, સવાર સુધી ઓગળી જશે, કારણ કે આપણે ખાતરની અંદર યુરિયા આપી છે એટલે એ ફટાફટ ઓગળી જાય છે. તો મિત્રો આપણે સ્ટાર્ટિંગમાં ઈચ્છા હતી કે આપણે આપીએ રેતી જોડે આ કોલાસોલ, પણ રેતીનું સેટિંગ ના થયું, જેથી કરીને આપણે યુરિયાની અંદર આપી દીધું છે. અને ફાયદો પણ થશે, કારણ કે યુરિયાથી થોડુંક જે પીરા છોડ પડે છે દૂર થશે, વિકાસ સારો થશે. તો આ રીતની કન્ડિશન છે, અને વાતાવરણ જોઈ શકો છો તમે, આ રીતનું છે. પાણી અહીં ભરેલું છે. જોઈએ હવે આનું રિઝલ્ટ કેવું મળે છે આપણને. સારું મળે તો સારું. આમ તો છોડ સારા થયા છે સ્પ્રે પછી. તો મિત્રો આ રીતની કન્ડિશન છે, અને મોર સામે આવી ગયો છે, અને આપણે જે ઉપરવાળા જે ખાલા છે એ આપણે કમ્પ્લીટ કરવાના છે. તો મિત્રો આપણે જે ખાતર વધ્યું છે એને આપણે રીંગણના પાકની અંદર આપી દઈએ, જેટલી હાર થાય એટલી. તો પાણી ભરેલા જે હારો છે એની અંદર સારો એવો ફાયદો થાય. જે વધ્યું છે એનો ઉપયોગ કરી લઈએ. તો ચલો આપણે આને કામ કરી લઈએ આનું. તો મિત્રો ફાઇનલી આપણે રીંગણમાં પણ ઘણી બધી ઓરો પૂરી થઈ ગઈ છે નાખવાની, અને ખાતર પૂરું થઈ ગયું છે. તો હવે જોઈએ હવે કાલે કેવું રિઝલ્ટ મળે છે 2 દિવસની અંદર. વાતાવરણ તમે જોઈ શકો છો, અત્યારે ખુલ્લું છે પણ બફારો પણ ઘણો છે. તો મિત્રો આપણે એક ઢેફું ખોદી લઈએ કડક, જેથી આપણે પેલો ટ્રાયલ કરી શકીએ. તો આપણે લેવા જઈએ ઢેફું. તો મિત્રો આપણે ખાતર નાખવાનું પૂરું થઈ ગયું છે, તો આપણે હવે આ વ્લોગ અહીં એન્ડ કરીએ, કારણ કે હવે દુકાને જવાનું છે. તો મિત્રો ખાતર નાખવાનું પૂરું થઈ ગયું છે, આપણે રીંગણમાં પણ નાખી દીધું. વ્લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ. તો મળીએ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી વ્લોગને ફટાફટ લાઇક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા નવા વ્લોગ તમને મળતા રહે, અને ખેતીની અંદર તમને જોતા રહો કે કઈ રીતની કન્ડિશન હોય છે. તો આ રીતની પ્રોબ્લેમ જે આવે છે એ તમે જોઈ શકો છો. તો વાતાવરણ પણ જોઈ શકો છો. તો મિત્રો મળીએ નવા બ્લોગની અંદર, અને જે તમને ટ્રીક બતાવવાની કહી એ આપણે દુકાને જઈને આપણે તમને બતાવીએ. તો તમે બ્લોગની અંદર બન્યા રહો. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે એક ગ્લાસ લીધો છે પાણીનો. તો એની અંદર આપણે જે માટી લાવ્યા હતા એ માટી આપણે નાખીશું અંદર, અને પછી તમે રિએક્શન જોજો. તો આપણે આ માટી લાવ્યા છીએ, તો આ માટી છે. તો તમે રિએક્શન જોઈ શકશો કે આ રીતે નીચે માટી બેસી ગઈ છે. અને આપણે જે આ વસ્તુ છે કોલાસોલ એ નાખ્યા પછી કેવું થાય છે તો આપણે તમને બતાવીએ. તો આપણે આની અંદર તમને બતાવીએ. તો આ રીતે નાખીએ છીએ આટલા પ્રમાણમાં. તો મિત્રો હવે રિએક્શન જોજો તમે, થોડીક જ સેકન્ડની અંદર તમે જોઈ શકો છો કે કેવું રિએક્શન થાય છે. તમને નીચેથી બતાવું તો આ રીતેનું થાય છે. તમે હમણાં જોજો રિએક્શન. તો આ રિએક્શન ચાલુ થઈ ગયું છે. તો આ રીતેની સિસ્ટમ આ દવા દ્વારા થાય છે, જેથી કરીને માટી જબરજસ્ત રીતે પીગળી જાય છે. આ વસ્તુ જે કોલાસોલ છે એ તમારે જે ક્ષારવાળી જમીન હોય, કડક જમીન હોય, ઢેફા પડતા હોય, તો એવી જમીનની અંદર તમે યુઝ કરશો તો તમને સારો એવો ફાયદો થશે. તો આ રીતે જોઈ શકો છો. થોડીક જ મિનિટની અંદર માટીનું કેવું રિએક્શન થાય છે એ આપણે બતાવીએ. ત્યાં સુધી બને રહો ની અંદર. તમે આ રીતે રિએક્શન થાય છે જો તરત જ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ તમને જોવા મળશે. આ રીતે તમે જોઈ શકો છો આપણે નાખ્યા પછી.
રિએક્શન કેવું થાય છે તમે જોઈ શકો છો. તો આ એક માટી છૂટી પડવાનું ચાલુ થઈ ગયું છે. તો જમીનની અંદર પણ આ જ રિઝલ્ટ મળે છે. તો તમને બતાવીએ. તો થોડીક વાર પછી તમને બતાવીએ. અત્યારે તમે જોઈ શકો છો રિએક્શન. તો તમે જોઈ શકો છો કે કઈ રીતે એ માટીના કણ એક એક રીતે છૂટા પડે છે અને ઉઘરાણ પણ કેટલું આવ્યું છે તમે જોઈ શકો છો. તો આ રીતે કાર્ય કરે છે કોલાસલ કે માટીને એકદમ છૂટી કરી નાખે છે. તમે બતાવીએ જુઓ. તો આ રીતેનું કન્ડિશન છે. તમે ધ્યાનથી જોશો એટલે ખબર પડશે કે નાના નાના કણ પણ છૂટા થાય છે. આનાથી જે માટી છે એ છૂટી પડશે, એના કણ છૂટા પડશે, જેથી કરીને ભેજ ઓછો થઈ જશે અને કમ્પ્લીટ પ્રોપર જે રીતે ભેજ જોઈએ એ રીતે મળી જશે. તો તમે બતાવીએ જો અત્યારે કેટલું ઉભરાણ આવ્યું છે. તમે જોઈ શકો છો આ બધા માટીનો તર છે. આપણે નીચે રાખ્યું જ છે કારણ કે ઉભરાય તો નીચે પડી જાય. આપણાથી થોડુંક વધારે પડી ગયું છે. તો આ રીતેનું છે. તમે જોઈ શકો છો કે કાર્ય કઈ રીતે કરે છે કોલાસલ એ તમને ખબર પડશે. તો મિત્રો તમારે પણ જો આની ખરીદી કરવી હોય તમારી જમીન માટે અને પાક માટે તો હરિઓમ એગ્રો સેન્ટર માતાની મુલાકાત અવશ્ય લેજો. જો આ રીતેનું છે તમને પ્રોપર બતાવીશ. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે માટી છે એ કઈ રીતે આપણે ઢેફું નાખ્યું હતું એ કઈ રીતે આખા ગ્લાસની અંદર ફેલાઈ ગઈ છે. અને તમે ઉપર પણ જોઈ શકો છો આ જે બગાડ છે ઉપર દેખાય છે. તો આ રીતે ક્ષારવાળી જમીનની અંદર જે બગાડ હોય છે, ક્ષાર હોય છે, ઉપર આવી જશે. અને 2 થી 3 વાર તમે પાકની અંદર આને યુઝ કરશો તો તમારા જમીનની અંદરથી ક્ષાર ઓછો થઈ જશે. તો આ રીતેનું કામ કરે છે કોલાસલ. તો અવશ્ય જો તમારે પ્રોબ્લેમ આવતો હોય જમીનમાં, માટીમાં, તો અવશ્ય આનો ઉપયોગ કરો. અને તમારે જો આની ખરીદી કરવી હોય તો હરિઓમ એગ્રો સેન્ટર માતાની મુલાકાત કરીને તમે આની ખરીદી કરી શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો.